નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ ત્રીજાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આપણી પાસે ધોરણ 7ની સ્વઅધ્યયન પોથીના સંસ્કૃતના પાઠ ત્રીજાનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ આપણે પાઠ ત્રીજો ધોરણ 7 વિષય સંસ્કૃત। નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો। તો મિત્રો અહીંયા તમારે આ જે ફકરો છે અહીંયા બરાબર એનું સારા અક્ષરે નીચે લખવાનો છે તમારી સ્વઅધ્યયન પોથીમાં અધ્ય પાઠ અસ્તિ બરાબર। તો આ રીતનો તમારે જે ફકરો છે એ સારા અક્ષરે તમારી સ્વઅધ્યયન પોથીમાં આ રીતનો ફરીથી લખવાનો છે। ત્યાર પછી આગળ વધીએ તો પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ લખો। તો અહીંયા તમારે વિકલ્પનો ક્રમ લખવાનો છે। પહેલું છે ખાલી જગ્યા પક્ષી અસ્તિ, તો એમાં આવશે ક, એકહ પક્ષી અસ્તિ। ત્યાર પછી બીજું છે એમાં આવશે અ, કહ નિરોગીહ। ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે વેધરસી, તો અહીંયા જે નામ લખવાનું છે એમાં આવશે બ, પહેલીમાં ક, પછી અ અને પછી બ। ત્યાર પછી આવશે ડ ઋષિ અને ત્યાર પછી પાંચમામાં આવશે અનિરોગીહ બરાબર। ઋતુ અનુસાર ભોજન કરોતિ એસહ નિરોગીહ ભવતિ। ત્યાર પછી આવશે પ્રશ્ન 3, ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલ સંસ્કૃત શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો છે। ઋતુ અનુસાર ભોજન કરનાર, તો ઋતુ ભુક્ત બરાબર, નીચેમાંથી આપણે ગોતવાનું છે। આવે છે તો આગચ્છતિ, પછી મજાક તો ઉપહાસમ। ત્યાર પછી નિરોગી તો અરુકહ, બેસે છે ઉપવિશતિ, ફરે છે અટતિ। ત્યાર પછી ઋષિ પાસે તો ઋષિ સમીપમ, યોગ્ય માત્રામાં, મિત્રમ, પછી અનંતરમ બરાબર, આ રીતનું આપણે લખવાનું થશે। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો બરાબર, ખાલી જગ્યા પૂરવાની છે। સંતુષ્ટ હ બરાબર, પહેલી ખાલી જગ્યામાં સંતુષ્ટ આવશે, પછી બીજી ખાલી જગ્યામાં વેધરસિંહ આવશે, ત્રીજી ખાલી જગ્યામાં આકાશે આવશે અને ચોથી ખાલી જગ્યામાં નિરાશ આવશે, પાંચમી ખાલી જગ્યામાં ઉપહાસમ આવશે। તો આ રીતની આપણી 5 ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે ઉદાહરણના આધારે વાક્ય બનાવો। તો અહીંયા બાલકઃ વિદ્યાલય ગચ્છતિ પ્રાર્થના ખંડે ઉપવિશતિ ચ, તો અહીંયા તમારે વ્યવસ્થિત પાછું વાક્ય લખવાનું છે ખાલી જગ્યા પૂરી। પછી બીજું વાક્ય આ રીતનું તમને ઉદાહરણ આપ્યું છે, તો બાલકઃ વિદ્યાલયમ ગચ્છતિ પ્રાર્થના ખંડે ઉપવિશતિ ચ, તો બીજું પહેલું વાક્ય છે અતિથિ ગૃહમ આગચ્છતિ બરાબર, પર્યટક ઉપવિશતિ ચ, અતિથિ ગૃહમ આગચ્છતિ પર્યટકે ઉપવિશતિ ચ। ત્યાર પછી વાનર વનમ ગચ્છતિ વૃક્ષ ઉપવિશતિ ચ, વાનર વનમ ગચ્છતિ વૃક્ષ ઉપવિશતિ ચ, ભિક્ષુક ભોજનાલય ગચ્છતિ આસનમ ઉપવિશતિ ચ, ભિક્ષુક ભોજનાલયમ ગચ્છતિ આસનમ ઉપવિશતિ ચ। આ રીતના મિત્રો ચોથું વાક્ય, પાંચમું વાક્ય અને છઠ્ઠું વાક્ય છે। ભ્રમર ઉદ્યાનમ ગચ્છતિ પુષ્પમ ઉપવિશતિ ચ, ભ્રમર ઉદ્યાનમ ગચ્છતિ પુષ્પમ ઉપવિશતિ ચ, વૃષભ કૃષિક્ષેત્રમ ગચ્છતિ ગોપ્તુમ ઉપવિશતિ ચ, વૃષઃ કૃષિક્ષેત્રમાં ગચ્છતિ ગોપ્તુમ ઉપવિશતિ ચ। તો આ રીતનું મિત્રો છઠ્ઠું વાક્ય। ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે નીચેના ગદ્યખંડ વાંચી
તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા મિત્રો તમારે ફકરો વાંચવાનો છે. ફકરો વાંચી અને ત્યાર પછી તેના પ્રશ્નના જવાબ છે સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો અહીંયા તમે ફકરો વાંચ્યા પછી પ્રશ્નનો જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે ક એકમ એવમ પ્રશ્ન પૂછ્યતિ. પક્ષી એકમ એવમ પ્રશ્ન પૂછ્યતિ. કે ઉપાસ કુર્વન્તિ. જનાઃ ઉપાસ કુર્વन्ति. પક્ષી કદા નિરાશ ભવતિ. ક અપि ઉત્તરમ ન દદાતિ. પક્ષી અત્રે કુત્ર ગચ્છતિ. પક્ષી અંતે વનમ ગચ્છતિ. ત્યાર પછી આ રીતના મિત્રો પાંચમો અને છઠ્ઠો છે પ્રશ્ન અને એમના જવાબ છે. આ રીતનો પાંચમો અને પ્રશ્ન છઠ્ઠાના જવાબ. ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે. પ્રશ્ન 7 ચિત્રોના આધારે જોડકા જોડો અ અને બ. તો અહીંયા તમને જે ચિત્ર આપ્યા છે એના આધારે તમારે જોડકા જોડવાના છે. તો જોઈએ આપણે. પહેલું છે એ ચિત્ર, તો એની સામે કયું આવશે? તો કે એની સામે આ ત્રીજું આવશે. પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. પહેલાંની સામે ત્રીજું. પછી આ બીજું છે એની સામે, તો કે એની સામે આ આવશે છેલ્લું પાંચમું. અસંતુષ્ટ પક્ષી ઋષિ સમીપ ગચ્છતિ. પછી અહીંયા ત્રીજાની સામે ચોથું આવશે સ વદતિ હિતભક્તો. બરાબર. ત્યાર પછી આવશે પાંચમાની સામે આવશે આ પહેલું. તો આ રીતના આપણા જોડકા થશે. પ્રશ્ન 8 તમારા મિત્ર સામે આ પાઠના આધારે 5 વાક્ય સંસ્કૃતમાં બોલો. તો તમારે 5 વાક્ય સંસ્કૃતમાં આ રીતના લખીને બોલવાના છે. એસ પક્ષી અસતિ. તો આ રીતના તમારે 5 વાક્ય છે એ તમારા મિત્ર સામે બોલવાના છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠ 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સંસ્કૃત વિષયના તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.